ગાજવીજ વચ્ચે સાવલીમાં આકાશી વીજળીનો કહેર, ગાયનું મોત, વિસ્તારમાં ચકચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં શનિવારે વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની દુઃખદ ઘટના સામે આવી છે। સવારે અંદાજે 4 વાગ્યાના અરસામાં પડેલી આકાશી વીજળીના કારણે એક ગાયનું મોત નીપજતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અચાનક આકાશી વીજળી સીધી ગાય પર પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। વીજળીનો પ્રહાર એટલો પ્રચંડ હતો કે ગાયના શરીરને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ સાવલી નગરપાલિકાને કરતા પાલિકાની ટીમ જરૂરી કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી। તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા પણ વરસાદ અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા પશુઓ સાથે ખુલ્લી જગ્યામાં રહેવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી। આજ રોજ હવામાન વિભાગની આગાહી હતી કે સાવલી તાલુકામાં અને વડોદરા જિલ્લામાં મુશળધાર વરસાદ વાવાઝોડા સાથે કડાકા ભડાકા વીજળીના સાથે પડવાનો હતો। તેમાં આજે વહેલી સવારથી ખૂબ જ જોરથી પવન આવી રહ્યો હતો અને એમાં વરસાદનું જોર હતું વધારે। એમાં એક વીજળી અહીંયા અમારે સાવલીમાં સ્ટેશન વિસ્તાર પાસે એક ગાય હતી, એની ઉપર વીજળી પડવાથી ગાયના 2 ટુકડા થઈ ગયા છે।